ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ઘઉંના લોટના ભજીયા. તો એના હારું આપણે જોહે ઘઉંનો લોટ. તો ઘઉંનો લોટ આપણે બે જાતનો લીધો છે. આ લીધો છે રોટલીનો ઝીણો લોટ અડધો કપ જેટલો, અને 1 કપ જેટલો જાડો ભાખરીનો લોટ, એમ કરકરો થોડોક, એમ તો આટલો લોટ આપણે લીધો છે. અને થોડા ઘણા આપણે એમાં શાકભાજી, તો 1 બટેટું આ રીતે પાતળું પાતળું સુધારીને લીધું છે. થોડાક લીલા ધાણા અને આ મરચાં. તો મરચાં આપણે મોરા લીધા છે, 2 મરચાં જ આપણે તીખા નાખ્યા, બાકી મોરા મરચાં લીધા છે. 1 ગાજર આ રીતે આપણે સુધારીને લીધું. થોડાક આપણે દાણા લીધા છે મકાઈના, અને 1 ડુંગળી અને 1 લીંબુ. થોડીક આપણે એમાં નાખીશું કસૂરી મેથી, અને થોડોક અજમો, મીઠા સોડા અને મીઠું, તેલ જોહે અને પાણી. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. પહેલાં તો આપણે 1 કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું અને આમાં આપણે થોડું ઘણું તેલ નાખીશું, 2 થી 3 ચમચી જેટલું. આને ગરમ થવા દેવું. તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં અજમો નાખી દેવું આપણે, આ અને ડુંગળી નાખી દેવું. હવે બટેટા નાખી દઉં. તો આપણે આને થોડું ઘણું પકાવવાનું, શાકભાજી અધકચરો પાકી જાય એવું, એમ. અને આ ગાજર, અને મકાઈના દાણા. તો આમે તમે તમારા હિસાબે તમે જે શાકભાજી તમને ભાવતું હોય એ આ રીતે ઝીણું સુધારીને તમે નાખી શકો, એમ. હવે આમાં મરચાં નાખી દઉં આપણે. થોડુંક મીઠું નાખી દઉં. અને આપણે 2 થી 3 મિનિટ પકાવી લેવું. ઢાંકી દઈશું થોડી વાર, વચ્ચે વચ્ચે હલાવી લેવાનું એકાદી વાર. અને 1 થી 1.5 મિનિટ જેવું થયું જોઈ લઈએ આપણે. તો શાકભાજી થોડું ઘણું પાકી જવું છે, એમ. બીજું બધું તો હાલે, પણ બટેટા થોડાક કચરા પાકી જાય એવા ખાવા જોઈએ, એમ. તો આ રીતે જોઈ લેવાનું. હજી થોડીક વાર, એકાદી મિનિટ હજી પાકવા દઈએ આપણે. તો આને જોઈ લેવું આપણે. આ રીતનું પાકે એવું પાકવા દેવાનું. હવે થઈ ગયું સોફ્ટ આ રીતનું. હવે ગેસ બંધ કરી દેવું અને આપણે કાઢી લેવું. જેમાં તમારે ખીરું બનાવવાનું હોય એમાં જ કાઢી લેવાનું. હવે આને ઠંડુ થવા દેવું આપણે. થોડીક વાર પંખા નીચે રહેવા દેવું. આને આપણે થોડુંક ઠંડુ કરી લીધું. હવે એમાં નાખી દેવું બીજા મસાલા. તો આ કસૂરી મેથી અને લીલા ધાણા. આ રીતે મિક્સ કરી લેવું બધું. હવે એમાં આપણે નાખી દેવું લોટ. તો આ ઘઉંનો ઝીણો લોટ અને આ જાડો લોટ. તો આ બધું મિક્સ કરી લેવું. થોડુંક પાણી નાખી દેવું એમાં. પહેલાં થોડુંક નાખીશું, પછી બીજું જરૂર પડે એ પ્રમાણે. થોડું થોડું પાણી નાખી અને ખીરું તૈયાર કરી લેવું. તો થોડું થોડું પાણી નાખતું જવાનું, મિક્સ કરતું જવાનું.
આ રીતનું આપણે જોઈએ. તો થોડુંક હજી આમાં મીઠું નાખી દેવું. આપણે શાકભાજીમાં નાખ્યું પણ હજી થોડુંક જોહે એમ. લોટના ભાગનું મીઠું જોઈએ. અને થોડીક વાર રહેવા દેવું આપણે 5 મિનિટ જેવું. ત્યાં સુધીમાં આપણે ગેસ ચાલુ કરી દેવું તો તેલ આપણું ગરમ થઈ જાય. તો આને આપણે 5 મિનિટ જેવું રહેવા દીધું હતું. એટલે જાડો લોટ હોય ને એટલે થોડોક પલળી જાય એમ, એટલે રાખવાનું થોડી વાર. હવે એકવાર તેલ જોઈ લે હું આપણે ચેક કરીને થોડુંક નાખીને. થોડીક વાર છે તેલમાં. તો તેલ આપણું ત્યાં સુધીમાં આવી જાય તો આપણે એમાં નાખી દેવું હવે મીઠા સોડા. અને ઉપર લીંબુ. તો આમાં આપણે આખું લીંબુ નાખી દેવું, મસ્ત સ્વાદ આવશે. હવે મિક્સ કરી લેવાના. આ રીતનું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં આપણે બનાવશું. હવે આમાંથી આ રીતે હાથમાં લઈ અને મીડિયમ સાઈઝના, બહુ મોટા નહીં બહુ નાના નહીં એમ. ઘણી વાર એવું હોય કે ભજીયા ખાવાનું મન થયું, ચણાનો લોટ નથી ઘરમાં, તોય તમે બનાવી શકો એમ. મસ્ત લાગશે ખાવામાં એકદમ. આપણે ઘઉંના લોટના મીઠા ભજીયા તો બનાવ્યા જ છે, 2 વાર બનાવ્યા, કેરીવાળાનો ઓલા 2. તો આપણે આ બનાવી શકીએ એમ. તો આને એક ઘણમાં જેટલા આવે એટલા નાખવાના એમ. અને આપણે પહેલાં નહીં ખાઈ પાકી ગયા હોય આ રીતના, તો એને કાઢી લેવાના. આ રીતના પકાવવાના. એકદમ મસ્ત લાગશે ખાવામાં. ઉપરથી આમ કડક લાગશે ને અંદરથી પોચા એવા. તો આમાં આપણે નાખીએ ત્યારે ફૂલ ગેસ રાખવાનો, પછી ધીમા તાપે એને પકાવી લેવાના એમ. તેલ ઉતરે નહીં એનું ધ્યાન રાખવાનું. તો આ બધાય આપણે આ રીતના પકાવી લીધા છે. તો કાઢી લે હું. એકદમ મસ્ત લાગશે. અને આમાં આપણે અજમો નાખ્યો છે એટલે પચવામાં સારા એમ. તો બધાય આ રીતે બનાવી લેવું. તો આપણે 2 ઘાણમાં બનાવી લીધા છે ને હજી આમાં પાકે છે એમ. 3 ઘાણમાં થયા આટલામાં. તો આને સર્વ કરી લેવું કેચઅપ હારે. મસ્ત લાગશે કેચઅપ હારે ખાવામાં. તમારા હિસાબે તમે કોઈ પણ આમાં શાકભાજી નાખી શકો, જે ભાવતું હોય. ઝીણું ઝીણું ફ્લાવર એ તમે સુધારીને એ નાખી શકો. એકદમ મસ્ત લાગશે. એકદમ મસ્ત લાગશે ખાવામાં. એક તોડીને જોઈ લઈએ આપણે આને કે અંદરથી કેવું પાકી ગયું એમ. જો મસ્ત એકદમ સરસ ફૂલેલું ને એવું. તો આને કેચઅપ હારે તમે ખાઈ શકો, બહુ મસ્ત લાગશે ખાવામાં. અને શાકભાજી આપણે એમાં ઘણું બધું નાખ્યું છે એમ. મસ્ત એકદમ. તો તૈયાર છે આપણા ઘઉંના લોટના ભજીયા. તો
જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ઘઉંના લોટના ભજીયા.